हेलो विद्यार्थियों, पार्ट 1 ની અંદર સંભાવના વિશેની સમજૂતી અને એક ઉદાહરણ આપણે શીખી ગયા કે સંભાવના છે તો એ કયા પ્રકારનો ખ્યાલ છે, કેવી રીતે એને શોધી શકાય અને એને લગતા જે શબ્દો હતા એ શબ્દ વિશે આપણે સમજ મેળવી. તો આજે આપણે આ 15મા ચેપ્ટરના કેટલાક ઉદાહરણો દ્વારા વિસ્તૃત રીતે સંભાવનાને સમજીએ. તો આજે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 3 માં આપણે કીધું છે એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. એક કોઈ પાસો છે અને એને 1000 વખત ફેંકવામાં આવે છે. હવે પાસા પર 6 સપાટી છે કુલ અને એની આવૃત્તિ એક કોષ્ટકમાં આપણને નીચે આપેલી છે. તો રકમ લખીએ પહેલા. તો આપણે કીધું છે એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1 2 3 4 5 અને 6 ની આવૃત્તિઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. કોષ્ટક આપણને આપ્યું છે. ઉપર આપણને આપેલા છે પરિણામ અને નીચે આપેલું છે આવૃત્તિ. પેલા में 79 પછી 150 પછી 157 પછી 149 175 અને 190. તો દરેક પરિણામની આવવાની સંભાવના દરેક પરિણામ આવવાની સંભાવના. હવે અહીંયા આપણને એમ કહેલું છે કે પાસો છે, આપણે જોયો છે પાસો અહીંયા જોઈએ તો આવો એક પાસો બરાબર સમઘન આકારનો હોઈ શકે, લંબઘન હોઈ શકે. તો એને કુલ કેટલી સપાટી 1 2 3 4 5 6 સપાટી એ પાસાને છે. તો જ્યારે ફેંકવામાં આવે તો એક ઉપર 1 આવે, એક ઉપર 2 આવે, 3 4 5 અને 6 એમ અલગ અલગ અણુ પાસા ઉપર છાપેલા હોય અને એ 1000 વખત ફેંકવામાં આવે ત્યારે એક 179 વખત આવે છે, 2 અંક 150 વખત આવે છે, 3 અંક 157 વખત આવે છે, 4 અંક 149 વખત આવે છે, 5 અંક 175 વખત આવે છે અને 6 અંક 190 વખત આવે છે. તો હવે આ જોઈએ તો કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે? 1000 અને ઉદ્ભવવા માટે દરેક અંકની અલગ અલગ આપણને સંખ્યા છે આપેલી છે. તો આપણે આ દરેકની સંભાવના છે એ નક્કી કરવાની છે. તો જોઈએ દાખલા તરીકે પેલા 1 આવે એની સંભાવના લખી હોય તો આના માટે આપણે કહીએ કે સંભાવના P of A બરાબર પેલા આપણે બધા માટે સામાન્ય સૂત્ર લખી નાખીએ કે સંભાવના
बराबर उद्भवता परिणामों संख्या छेदમાં कुल परिणामों संख्या। હવે ધારો કે પહેલા માટે આપણે વાત કરતા હોય અને આપણે એને p ઓફ k વડે દર્શાવીએ તો કુલ પ્રયત્ન કેટલા છે 1000 અને એક અંક આવે એના જે પ્રયત્ન છે એ કેટલા છે 179 તો શું આવશે 179 ના છેદમાં 1000 એટલે કે 0.179 એ રીતે બે માટે આપણે p લીધું તો p ઓફ b બરાબર કેટલા આવશે 150 છેદમાં 1000 એટલે કે મિનિટ જશે 15 ના છેદમાં 100 એટલે કે 0.15 ત્યાર પછી p ઓફ c 3 માટે લઈએ તો ઉદ્ભવતા પ્રયત્નની સંખ્યા કેટલી આવશે 157 છેદમાં 1000 એટલે કે 0.157 એવી જ રીતે 4 અંક માટેની સંભાવના ધારો કે p ઓફ c છે તો 149 છેદમાં 1000 કુલ પ્રયત્નની સંખ્યા તો એ આવશે 0.149 હવે એટલે 5 માની સંખ્યા કરી ધારો કે 5 અંક આવે એ માટેની સંભાવના p તો p ઓફ b બરાબર 175 ના છેદમાં 1000 એટલે કે 0.175 અને p ઓફ e એટલે કે 6 માટે લઈએ તો 190 ના છેદમાં 1000 એટલે કે બિંદુ કેન્સલ એટલે કે 9 ના છેદમાં 19 એટલે 0.19 તો આમ દરેકે દરેક ઘટનાની જે સંભાવના છે એ આપણે સરળતાથી સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ। ફરી એક વખત જોઈ લઈએ તો એક અંક મળે તેના માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી હતી 119 અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે 1000 કારણ કે પાસાને 1000 વખત ફેરવવામાં આવે છે એટલે 179 ના છેદમાં 1000 3 આંકડા પછી પોઈન્ટ એટલે 0.179 એવી જ રીતે બે અંક આવે એના માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 150 છે અને કુલ પ્રયત્નની સંખ્યા દર વખતે સરખી જ રહેશે 1000 150 ના છેદમાં 1000 એક એક મિનિટ કેન્સલ થાય બરાબર 0.15 ના છેદમાં 100 એટલે 0.15 હવે અંક 3 માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 157 ઉદ્ભવતા પરિણામોની સંખ્યા એટલે 157 છેદમાં 1000 એટલે કે કુલ પરિણામોની સંખ્યા એટલે એ આવશે 157 ના છેદમાં 1000 બરાબર 0.157 ત્યાર પછી ધારો કે અંક 4 આવે એના માટેની સંભાવના p ઓફ c બરાબર 149 છેદમાં 1000 એટલે 0.149 અને p ઓફ d બરાબર 175 5 ના છેદમાં 1000 0.175 અને છેલ્લે p ઓફ e બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 190 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 1000 બરાબર બિંદુ કેન્સલ થાય 19 ના છેદમાં 100 એટલે 0.19 હવે જો અહીંયા એવું થાય કે જ્યારે 1 આવે ત્યારે 2 ના આવે પાસાના આંકડા ફેરવો તો ઉપર એક અંક આવ્યો તો ત્યારે 2 તો નથી આવવાનો 2 આવે ત્યારે 3 નો આવે 3 આવે ત્યારે 2 નો આવે 2 આવે ત્યારે 1 નો આવે એટલે આ બધી કેવી કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય એટલે આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો છે એ કેટલો આવશે 1 આવશે બરાબર કારણ કે નિવારક ઘટનાના સંભાવનાનો સરવાળો 1 આવશે ચલો નોંધ કરી લો ત્યાર પછી આગળ ઉદાહરણ આપણે જોઈએ
ઉદાહરણ 4 સાવ સહેલું છે, એટલા માટે તમે ઉદાહરણ 3 ની આધારે ગણવાનું. ઉદાહરણ 5 જોઈએ. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી તો પેલું આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? બીજું આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી તેની સંભાવના કેટલી? હવે આપણને કીધું છે કે કોઈ એક હવામાન ખાતાની કચેરી છે એ બતાવે છે કે સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકીના 175 દિવસ તે સાચી પડી છે. એટલે સાચી કેટલી પડી છે? 175 દિવસ. અને કુલ આગાહી કેટલા દિવસ કરવામાં આવી છે? તો કે 250 દિવસ. તો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? સાચી પડી છે પેલો દિવસ 175 દિવસ. કેટલામાંથી? 250 માંથી. તો 175 છે તે આપણા માટે શું થશે? તો તે આપણા માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા થશે. ઘટના પેલી ઘટના. તો આપણે એમ લખી જવામાં એકનો જવાબ કે હવામાનની આગાહી સાચી પડી હોય તેવી ઘટના એ માટે લઈએ તો P of A બરાબર ઘટના A ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. તો હવે સાચી પડી હોય કેટલો દિવસ? 175 દિવસ. 175 છેદમાં કુલ દિવસ કેટલા આવ્યા? 250. 250. તો હવે
ભાગાકાર કરીએ 175 ભાગ્યા 250 5 વડે ભાગાકાર 175 ભાગ્યા 250 પેલા ભાગાકાર છે ને એટલે શું પાછળ મિનિટ 25 100 અને 25 5 125 25 6 25 7 175 કેટલા આવશે 0.7 એટલે P of A બરાબર 0.7 આ આપણને જ્યારે હવામાનની આગાહી સાચી પડી હોય ત્યારની સંભાવના આપણને દર્શાવે છે હવે શું કીધું કે આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના તો અહીંયા બે જ હતું એક તો કા સાચી પડી હોય ત્યારની અને સાચી ન પડી હોય ત્યારની એટલે ઘટના એ માટે આ ઘટના બીજી છે કે કહેવાય પૂરક એટલે આપણે એને સમૃદ્ધિમાં શીખ્યા હતા કે એ 12 વડે પણ દર્શાવી શકાય અથવા તો આપણે એમ જોઈએ તો બીજું કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા દિવસો એટલે કે 250 માઈનસ 175 તો કેટલા થશે 75 થશે ને 25 એટલે 250 કેટલા દિવસ થયા 75 એટલે 75 દિવસ હવે સાચી કેટલા દિવસ નથી પડી 75 દિવસ સાચી પડી નથી એટલે ઘટના B માટે 75 શું થશે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા એટલા માટે આપણે લખી શકાય કે ઘટના B માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા બરાબર 75 દિવસ બરાબર તો હવે ઘટના માટે લઈએ P of B એટલે ઘટના B ની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામ 75 છેદમાં કુલ પરિણામ એટલે કે 250 75 ભાગ્યા 250 કરીએ દરેક તો 12 હજારની કે પોઈન્ટ લેવાનું 25 કરી 75 કેટલા થશે 0.9 તો P of B બરાબર 0.9 અને આ બાજુનો તમે સરવાળો કરશો તો કુલ નિવારક ઘટના છે બે એટલા માટે આપણને એનો સરવાળો છે 1 મળશે બરાબર તો એક વખત નજર કરી લઈએ તો હવામાનની આગાહી સાચી પડી હોય તેવી ઘટનાની આપણે લીધી તો સાચી કેટલા દિવસ પડી હતી 175 દિવસ એટલે ઉદ્ભવતા પરિણામ આપણા પાસે 175 અને કુલ કેટલા દિવસ કરવામાં આવી આગાહી તો કે 250 દિવસ એટલે ઉદ્ભવતા કુલ પરિણામ આપણા માટે થશે 250 175 ના છેદમાં 250 એટલે એ સંભાવના આપણને 0.7 મળી અને હવામાનની આગાહી સાચી ન પડી એવા દિવસ કેટલા હતા તો કે 250 માંથી જે સાચી પડી એટલા દિવસ આપણે શું કરવા પડે બાદ કરવા પડે એટલે એવા દિવસ આપણને મળ્યા 75 તો આ 75 છે 75 એ આપણા માટે આગાહી સાચી ન પડી હોય તેવા દિવસો થયા એટલે કે ઘટના B છે આ બીજી ઘટના એના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા મળી તો એ મળી જાય પછી તો સાવ કેવું થઈ જાય કે ઉદ્ભવતા પરિણામ જેમાં કુલ પરિણામની સંખ્યા તો પ્રયત્નોની સંખ્યા તો 75 ના છેદમાં 250 એટલે કે 0.3 તો આ રીતે આપણે અલગ અલગ ઘટનાની સંભાવના છે એ શોધી શકીએ છીએ चलो ત્યાર પછી હવે આપણે ઉદાહરણ 7 જોઈએ 6 પણ આ દાખલા જેવું છે એટલે હવે આપણે ઉદાહરણ 7 સમજીએ
ઉદાહરણ 7 માં કીધું છે માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થી મેળવેલ ગુણ ટકામાં નીચે મુજબ છે. કોષ્ટક આપેલું છે એકમ કસોટી મેળવેલ ગુણ ટકા અને પહેલી કસોટીમાં 69, બીજી કસોટીમાં 71, ત્રીજી કસોટીમાં 73, ચોથી કસોટીમાં 68 અને પાંચમી કસોટીમાં 74. આમ અલગ અલગ કસોટીની અંદર અલગ અલગ ટકામાં ગુણ મેળવેલા છે. બરાબર. એક વિદ્યાર્થી છે એને પહેલી કસોટીમાં 69, બીજી કસોટીમાં 71, બીજી કસોટીમાં 73, ચોથી કસોટીમાં 68 અને પાંચમી કસોટીમાં 74 ગુણ ટકામાં મેળવેલા છે. તો આના આધારે આપણે એમ કહેવાનું છે કે વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% થી વધુ કેટલા વધુ 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. એટલે આપણે ટૂંકમાં લખીએ કે આ માહિતી આધારે 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. તો હવે જો કુલ કસોટી કેટલી છે 5 છે અને એમાંથી 70% થી વધુ ગુણ મેળવ્યા હોય એવી કસોટી કેટલી છે? તો કે એક આમાં 71 મેળવ્યા છે, આમાં 73 મેળવ્યા છે, આમાં 74 મેળવ્યા છે. આ બેમાં 70 થી કેવા છે ઓછા. એટલે ઉદ્ભવતા પરિણામ કેટલા થશે આપણા માટે 3 અને કુલ કસોટી કેટલી છે 5. બરાબર ને 1 2 અને 3 5 છે ને તો જોઈ લઈએ. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર 3 અને કુલ પરિણામની સંખ્યા બરાબર 5. તો હવે 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તેવી ઘટના એ માટે આપણે ઘટનાને બે નામ આપ્યું તો એની સંભાવના શું થશે? P of A એટલે કે ઘટના A ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો કેટલાનો આવ્યા છે 3 માં. તો ઉદ્ભવતા પરિણામ કેટલા થયા 3. P of A બરાબર ઘટના એની સંભાવના બરાબર 3 ના છેદમાં
કુલ પ્રયત્નો કુલ કેટલી કસોટી હતી 5 3 ના છેદમાં 5 આગળ કાપીએ p of a બરાબર 8 ના છેદમાં 3 હવે ભાગાકાર 3 ભાગ્યા 5 ભાગાકાર છે પોઈન્ટ 0 તો 5 6 30 એટલે કેટલા મળ્યા આપણને 0.6 તો આમ 70% થી વધુ ગુણ મેળવ્યા એની સંભાવના p of a બરાબર 0.6 થશે તો આ રીતના સૂત્રના ઉપયોગથી આપણે સરળ રીતે અને ચોકસાઈપૂર્વક દાખલા ગણી અને સંભાવના મેળવી શકીએ